લીલિયા બેઠક ઉપર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જિગ્નેશભાઈ સાવજ દ્વારા આજરોજ લીલિયા મામલતદાર કચેરી ખાતે વિધિવત રીતે ઉમેદવારી પત્રક રજૂ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની ટીમના અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉમેદવારી નોંધાવવાના સમયે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જણાયો હતો। જિગ્નેશભાઈ સાવજ લાંબા સમયથી જાહેર જીવનમાં સક્રિય રહીને સમાજ સેવા અને જનહિતના મુદ્દાઓ પર કાર્યરત છે। પાર્ટી દ્વારા તેમને અપાયેલ આ જવાબદારીને તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અંતમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો દ્વારા જિગ્નેશભાઈ સાવજને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આવનારી ચૂંટણીમાં વિજય માટે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર દીપક ભટ્ટ સાથે કેમેરામેન અનિલવાળા, લીલિયા મોટા। લીલિયા 22 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે તમે દાવેદારી નોંધાવી છે, તો શું કહેશો, પાર્ટીએ તમારી પસંદગી કરી છે? એક બૂથના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની શરૂઆત કરી હતી। યુવા ભાજપથી માંડી અને મને તાલુકા ભાજપનો પ્રમુખે બનાવ્યો હતો। નાની ઉંમરે તાલુકા ભાજપના પ્રમુખ તરીકે પણ મેં પાર્ટીનું કામ કર્યું હતું। આજે જ્યારે પાર્ટીએ મને 22 જિલ્લા પંચાયત લીલિયાના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, ત્યારે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરીશ, તેમજ અમારા બૂથના દરેક કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરીશ કે મને મારી પસંદગી કરી અને મને બધાએ સાથ સહકાર આપ્યો। આજે મારે ફોર્મ ભરવાનું હતું ત્યારે મારા લીલિયા તાલુકાના સમગ્ર ગામડેથી બધા કાર્યકર્તાઓ અને આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને મને જ્યારે આ પાર્ટીએ ટિકિટ આપી છે, જ્યારે સેવા કરવાનો મોકો આપ્યો, ત્યારે હું લીલિયા તાલુકાને સમગ્ર જનતાને હું વિશ્વાસ સાથે કહું છું કે આગામી સમયમાં હું લીલિયા તાલુકામાં દરેક લોકોનું જેટલી બનશે એટલી કોશિશ કરીશ કામ કરવાનું અને હર લોકોનું અડધી રાતે પણ જરૂર પડશે ત્યારે ઊભો રહીશ અને કામ કરીશ। બનતી કોશિશ જેટલી બને એટલી કોશિશ કરીશ કે બધા લોકોનું સારી રીતે કામ થાય અને બધાને સાથ સહકાર લઈ અને ચાલીશ।